કેમ છો મિત્રો? શાસ્ત્રી ઇંગ્લિશ એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું મેહુલ શાસ્ત્રી આજે તમને શીખવવા જઈ રહ્યો છું યુનિટ ફર્સ્ટ અગેન્સ્ટ ધી ઓડ્સ. આ વિડીયોમાં આપણે ગ્લોસરી અને પ્રી ટાસ્ક કે જે દશરથ માંજી વિશે છે તે જોઈશું. મિત્રો, આપણે યુનિટ શરૂ કરતા પહેલા ગ્લોસરીનો અભ્યાસ કરી લઈએ તો તમને પાઠ સમજવામાં સરળતા રહેશે. રેસિડન્ટ એટલે રહેવાસી, લોબીડ એટલે વિનંતી કરવી, આજીજી કરવી, ડિમાન્ડ એટલે માંગ, તીવ્ર માંગ, પુલ્ડ ઇન એટલે ભેગું કરવું, એકત્રિત કરવું, બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા, કોન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો, કેપેસિટી એટલે ક્ષમતા, ડોનેટ એટલે દાન કરવું, ફોર્મર એટલે પૂર્વ, અગાઉનું, પહેલાનું, સરપંચ એટલે સરપંચ, નીડ એટલે જરૂરિયાત, રેઇઝ અહીં ઇન્ક્રીઝ આપ્યું છે પણ ઇન્ક્રીઝ એનો મિનિંગ નહીં થાય. રેઇઝનો મિનિંગ લેવાનું છે એકત્રિત કરવું, ભેગું કરવું. ક્રાફ્ટ એટલે ઘડવું, ડેસ્ટિની એટલે ફેટ અથવા લક એટલે કે નસીબ, કિસ્મત, તકદીર, રિઝોલ્યુશન એટલે નિર્ણય અથવા આધિકારિક નિર્ણય, પાવર એટલે સત્તા, ક્ષમતા, એન્ટરપ્રાઇઝ એટલે વ્યાપારી સંગઠન, પેનલ એટલે જવાબ દેનારા વ્યક્તિઓનું સમૂહ, લોકોનું સમૂહ, પ્રોવાઈડ એટલે સપ્લાય, પૂરું પાડવું, ફોર્જ એટલે ઘડતર કરવું, સર્જન કરવું, બેનિફિટ એટલે ફાયદો, ઇન્વોલ્વડ એટલે માં સમાવેશ કરવો, નો હિસ્સો બનવું, બીનીથ એટલે સપાટીની હેઠળ, સપાટીની નીચે, સ્કોર્ચિંગ એટલે દજાડે તેવું ગરમ, સ્ટર્ડી એટલે મહાકાય, મજબૂત, રિક્રુટેડ એટલે નિમણૂક કરવી, રેફરન્સ એટલે સોર્સ, સ્ત્રોત, રિસન્ટલી એટલે તાજેતરમાં, હમણાં, શેર એટલે પાર્ટિસિપેટ કરવું, ભાગ લેવો, લોન્ચ એટલે કોઈ યુનિટ અથવા કોઈ પ્રોગ્રામ શરૂ કરવો તે, એમ્પાવર એટલે સશક્ત બનાવવું, સક્ષમ બનાવવું, કાઉન્સિલ એટલે સલાહ આપવી, ડિસ્ક્રીટ નોટ લાઇકલી ટુ બી સીન ઓર નોટિસ્ડ નજરમાં ન આવે તેવું, ધ્યાનમાં ન આવે તેવું એટલે કે સામાન્ય, ડિસ્પ્યુટ એટલે મતભેદ, અહીં ક્વારલ આપ્યું છે એટલે ઝઘડો, સામાન્ય ઝઘડો, પ્રોફેશનલ એટલે વ્યવસાયિક, લેન્ડિંગ એટલે ઇશ્યુઇંગ એટલે લાઇબ્રેરી વગેરેની અંદર જે પુસ્તકો આપવામાં આવે એને કહેવાય છે ઉછીનું આપવું. તો લેન્ડ એટલે ઉછીનું આપવું અને ઇશ્યુ એટલે પણ ઉછીનું આપવું. સ્ક્વેન્ડર એટલે વેસ્ટ ટાઈમ ઇન ફુલિશ મેનર, સમય વેડફવો. ક્લાઇમેટ એટલે હવામાન, ક્લાઇમેટના સિનોનિમ તરીકે અહીં આપ્યું છે એટમોસ્ફિયર, એટમોસ્ફિયર એટલે વાતાવરણ અથવા માહોલ થાય છે. ફોર્મ્યુલેટ એટલે યોગ્ય પ્રયાસોથી સર્જન કરવું, ઘડતર કરવું. બીકન એટલે દીવાદાંડી અથવા મશાલ થાય છે, અહીં લેવાનું છે પ્રેરણા પૂરું પાડનાર વ્યક્તિ અથવા વસ્તુ. રૂરલ એટલે ગ્રામ્ય. મિત્રો, અહીં યુનિટ 1નું પ્રી ટાસ્ક તમે જોઈ શકો છો. અહીં ફોટાની અંદર એક પર્વતની વચ્ચેથી રસ્તો બનાવવામાં આવેલો છે અને તમે એક ઘરડા વ્યક્તિને જોઈ શકો છો. એ ઘરડા વ્યક્તિનું નામ છે દશરથ માંજી અને તેણે આ આખો જ પહાડ હતો ગહેલોર હિલ્સ, એને છીણી અને હથોડીથી 22 વર્ષ સુધી એકલા હાથે તોડીને આ રસ્તો બનાવ્યો છે. તો ચાલો આપણે દશરથ માજી વિશે ભણીએ. દશરથ માજી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ. દશરથ માજી પોતાના ઘરેથી નાની ઉંમરે ભાગી ગયો એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ. ધનબાદ જગ્યાનું નામ છે, કોલ માઇન્સ એટલે કોલસાની ખાણ. ધનબાદમાં કોલસાની ખાણમાં કામ કરવા લાગ્યો. હી રિટર્ન ટુ હિઝ વિલેજ. તે પોતાના ગામડે પાછો ફર્યો. ટુક અપ વર્ક. થોડું કંઈ કામ કરવા લાગ્યો. એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી. અને ફાલ્ગુની દેવીને પરણ્યો. વાઇલ ક્રોસિંગ ગહેલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ. એટલે ગહેલોર હિલ ક્રોસ કરતી વખતે ફાલ્ગુની દેવી પોતાના પતિ દશરથ માંજી માટે લંચ લાવતી હતી અને ત્યારે ગહેલોર હિલ ક્રોસ કરતી વખતે ફાલ્ગુની સ્લીપ્ડ, તેણી પડી ગઈ, એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હર સેલ્ફ, અને બહુ સિરિયસલી ઇજાગ્રસ્ત થઈ ગઈ. They could not reach her to the nearby hospital.
તેઓ તેને નિયરબાય એટલે નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડી શક્યા નહીં. બિકોઝ there was no straight access to the town. કારણ કે there was no straight access, કોઈ સીધો રસ્તો હતો નહીં, to the town એટલે શહેર જવા માટે. And which eventually led to her death. Eventually એટલે સમય જતા, છેવટે, અને છેવટે એને લીધે તેનું મૃત્યુ થયું. માજી was deeply disturbed. માજી, દશરથ માંજી એ ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો. એન્ડ ધેટ વેરી નાઇટ, જ્યારે વેરી એ કોઈ નામની આગળ વપરાય છે ત્યારે એનો મિનિંગ એમ્ફસાઇઝર એટલે વાતમાં વજન આપવા માટે હોય છે. વેરી નાઇટ એનો મિનિંગ થશે તે જ રાત્રે. ડિસાઇડેડ ટુ કાર્વ, ડિસાઇડ એટલે નક્કી કર્યું, કાર્વ એટલે કોતરણી કરવી. ડિસાઇડેડ ટુ કાર્વ અ પાથ થ્રુ ધ ગેહલોર હિલ્સ, ગેહલોર હિલ્સમાંથી તેણે એક રસ્તો કોતરવાનું નક્કી કર્યું. સો દેટ હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસીસ. સો ધેટનો મિનિંગ થાય છે કે જેથી કરીને તેના ગામડાને મેડિકલ સર્વિસીસ માટે સરળ રસ્તો મળી રહે. હી કાર્વ્ડ અ પાથ 360 feet long, 25 feet deep in places and 30 feet wide to form a road through the rocks in Gahlor Hill. મતલબ તેણે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો, ઊંડો એટલે પર્વતની ઉપરથી આપણે જોઈએ તો ઊંડાઈ ગણાશે, અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવ્યો પથ્થરોને તોડીને. હી ક્વોટેડ એટલે તેણે કહ્યું, વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ, જ્યારે મેં હિલ એટલે કે પહાડને ટેકરીને, હેમર એટલે હથોડીઓ મારવાનું શરૂ કર્યું, પીપલ કોલ્ડ મી લુનેટિક, લોકો મને લુનેટિક એટલે ગાંડો કહેતા. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન, સ્ટીલ એટલે મજબૂત બનાવવું, ડિટર્મિનેશન એટલે મનોબળ, પણ તેનાથી મારું મનોબળ મજબૂત બન્યું. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 years, 1960 to 1983. તેણે 22 વર્ષમાં આ કામ પૂરું કર્યું. 1960 થી શરૂ થયેલું 1983 સુધી પૂરું થયું. This path reduced the distance between the Atari and Wazirganj sectors of the Gaya district. આ રસ્તાએ અત્રી અને વઝીરગંજ કે જે ગયા ડિસ્ટ્રિક્ટમાં આવેલા છે એ બંને વચ્ચેનું અંતર રિડ્યુસ કર્યું એટલે કે ઘટાડ્યું. કેટલું ઘટાડ્યું? 55 કિલોમીટર્સ ટુ 15 કિલોમીટર્સ, 55 કિલોમીટરમાંથી 15 કિલોમીટર અંતર થઈ ગયું. લેટર એટલે પછીથી, માંજી સેડ, ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, ધો એટલે જોકે, જોકે મોટા ભાગના ગામડાવાળા, ટોન્ટેડ એટલે કટાક્ષ કરવી, મજાક ઉડાવવી, હાંસી ઉડાવવી. એટ ફર્સ્ટ શરૂમાં મોટા ભાગના ગામડાવાળા મારી મજાક ઉડાવતા. ધેર વર ક્વાઇટ અ ફ્યુ who lent me support later by giving me food and helping me buy my tools. પણ ઘણા બધા ઓછા હતા કે જે મને ફૂડ એટલે ખોરાક વગેરે આપીને અને ટૂલ્સ એટલે હથોડી કે છીણી જે તૂટી ગયા હોય તે પણ નવા ખરીદી આપવાના, તો આવી રીતે એને મદદ કરતા. ફોર હિઝ અચીવમેન્ટ, તેની આ સિદ્ધિ બદલ માંજી became popularly known as the mountain man. પોતાની આ સિદ્ધિ બદલ માંજી એ માઉન્ટેન મેન, માંજી ધ માઉન્ટેન મેન તરીકે ઓળખાવા લાગ્યો. હિઝ નેમ was also proposed by the Bihar government for the Padma Shri Award in 2006. 2006માં બિહાર ગવર્મેન્ટે તેનું નામ પદ્મશ્રી માટે સૂચવ્યું. When a movie on his life was announced, જ્યારે તેના જીવન પર એક ફિલ્મ બનાવવાનું અનાઉન્સ થયું, માંજી was on his deathbed. માંજી એ પોતાની મરણશૈયા પર હતો. He put his thumb impression on an agreement. તેણે પોતાની થંબ ઇમ્પ્રેશન મતલબ અંગૂઠાનું નિશાન એગ્રીમેન્ટ પર કરી બતાવ્યું. એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ, અને પોતાના સ્ટોરીના, પોતાની વાર્તાના એક્સક્લુઝિવ રાઇટ્સ એ જે તે વ્યક્તિને આપી દીધા ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. સ્ટેટ ફ્યુનરલ, ફ્યુનરલ એટલે અંતિમ વિધિ, જ્યારે રાજ્ય કક્ષાની, રાજ્યના બધા ઉપરી અધિકારીઓ અને નેતાઓ મળીને જે પ્રકારનું અંતિમ વિધિ આપે તે પ્રકારેની અંતિમ વિધિ
દશરથ માંઝીને આપવામાં આવી બિહાર ગવર્મેન્ટ દ્વારા.